સુરતના અઠવા તીનબત્તી કાઝી કા મેદાનમાં બર્થડે કેક સાફ કરવા બાબતે થયેલો ઝઘડો જીવલેણ હુમલા સુધી પહોંચ્યો હતો. અઠવા પોલીસે 3ની ધરપકડ કરી. એક આરોપી વોન્ટેડ. સુરતના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કાઝીના મેદાનમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન બાઇક પર પડેલી કેક સાફ કરવા માટે બાજુની બાઇકમાંથી કપડું કાઢતા થયેલા ઝઘડામાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો થવાની ઘટનામાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 16 મે 2025ના રોજ ઇસ્રાઇલ ઇબ્રાહિમ શેખ અને તેનો મિત્ર સમીર શેખ કાઝીના મેદાન ખાતે તીનપત્તી મહોલ્લામાં જન્મદિવસની ઉજવણી માટે એકઠા થયા હતા. આ દરમિયાન કેક સાફ કરવા માટે બાઇકમાંથી કપડું કેમ કાઢ્યું તેવું કહીને માયા દ્વારા ફરિયાદી અને તેના મિત્ર સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો અને ગાળાગાળી પણ કરવામાં આવી હતી. 16 મેના રોજ થયેલા ઝઘડા બાબતે ફરિયાદી દ્વારા માયા ઉર્ફે બોબડા અને તેના કાકા હુસેન ઉર્ફે કલ્લુ અકબર અલી સામે માફી પણ માંગવામાં આવી હતી. છતાં પણ આ શખ્સોએ અંગત અદાવત રાખી 17 મે 2025ના રોજ ફરિયાદી પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીએ ઇદ્રીસના માથાના ભાગે ચપ્પુ માર્યું હતું. તે સમયે હુસેન ઉર્ફે કલ્લુ અકબર સૈયદ દ્વારા ફરિયાદી સાથે અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી પોતાના હાથમાં રહેલ ચપ્પુ તેમજ માયાએ તેના હાથમાં રહેલ પટ્ટો અને રાજા અને અફઝલે પોતાની પાસે રહેલા લાકડાના ફટકા વડે ફરિયાદીના ભાઈને મારી નાખવાના ઈરાદે તમામ સાથે મળી ફરિયાદીના ભાઈ ઇદ્રીસને માર માર્યો હતો. આ ઘટનામાં હુસેન ઉર્ફે કલ્લુએ પોતાની પાસે રહેલ ચપ્પુ ઇદ્રીસના માથાના ભાગે મારી દીધું હતું. તેથી ઇદ્રીસ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ આ તમામ લોકો ઘટના સ્થળ પરથી ભાગી ગયા હતા. આ બાબતે 18 મે 2025ના રોજ અઠવા લાઇન્સ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ ગુનામાં પોલીસે હુસેન ઉર્ફે કલ્લુ, રાજા ઉર્ફે અફઝલ શેખની ધરપકડ કરી છે અને અન્ય એક આરોપી માયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.